ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ 3. આપણે ભાગ 2 સુધી જોયું હતું આગળ દિવાળી પહેલાના લેક્ચરમાં, જેમાં મેં તમને સરસ ચાર્ટ પાડીને સમજાવ્યું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રકાર પ્રમાણે એનો આલેખ કેવો હોય એનો મેં તમને એક કોઠો પાડીને સમજાવ્યું હતું. તમે પહેલાં એ જોઈ લેજો. ભાગ 2 અને ભાગ 1 પહેલાં જોઈ લેજો અને પછી ભાગ 3 જોવાની શરૂઆત કરજો. તો શું થાય, તમને એ આખું ચેપ્ટર કમ્પ્લીટલી સમજાઈ જાય. હવે આજે આપણે અહીંયા લખ્યું છે દાખલા નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરો. હવે એ આલેખ આપણે દોરવાના છે. એમાં મેં 2 ઉદાહરણ ચોપડીને લખ્યા છે, પહેલું અને બીજું. જ્યારે પણ તમને આવું પરીક્ષામાં દાખલો પૂછાય ને તો એની ડિઝાઇન નક્કી કરવાની. ડિઝાઇન નક્કી કરતા હું તમને શીખવાડતો કે પહેલાં સમીકરણ તમે લખવા જે આપ્યું હોય એ લખવાનું અને પછી સાઈડમાં આવો કોઠો પાડી દેવાનો. મેં 4 કિંમતો લીધી છે ખાલી શીખવા પૂરતું. ઓછામાં ઓછી 2 કિંમતો લઈને પણ તમે આલેખ દોરી શકો પરીક્ષામાં. હવે જ્યારે આવું સમીકરણ પૂછાય એટલે સૌથી પહેલું આપણે શું ધ્યાન રાખવાનું કે બંને ચલમાંથી જેને સહગુણક ના હોય એવો ચલ પસંદ કરવાનો. એટલે એ તો બંને ચલ x અને y છે, કોઈને બંનેને સહગુણક આપ્યા જ નથી, એટલે બંનેમાંથી ગમે તે એકને સૂત્ર કરતા કરવાનું. એટલે માનો કે આપણે x ને સૂત્ર કરતા કરીએ તો 4 માઇનસ y થશે. x બરાબર 4 માઇનસ y થશે. હવે 4 માઇનસ y થાય એટલે આ આપણું કોઠો પાડવા માટેનું સમીકરણ તૈયાર થયું. હવે 4 કિંમતો છે તો 4 વખત આપણે આવું લખી દેવાનું. x બરાબર 4 માઇનસ ખાલી જગ્યા y ની જગ્યાએ આપણે શું લખીએ છીએ, ખાલી જગ્યા. એ જ રીતે બીજું 4 માઇનસ ખાલી જગ્યા. એ જ રીતે ત્રીજી કિંમત અને એ જ રીતે ચોથી. 4 ડિઝાઇનો પાડી દીધી. આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. હવે આપણે 4 એમને એમ લખ્યા, માઇનસ એમને એમ લખ્યા, y ની જગ્યાએ આપણે ખાલી જગ્યા રાખી. એનો મતલબ y ની જગ્યાએ આપણે કિંમતો પસંદ કરવાની છે. હવે સીધી 4 માંથી બાદ કરવાની છે. એટલે આપણે 4 લઈએ, 3 લઈએ, 2 લઈએ, 1 લઈએ, 0 લઈએ તો હોય 4. તો અહીંયા આપણે y ની કિંમતો કઈ પસંદ કરી? 4, 3, 2 અને 1 પસંદ કરી. તો 4 માટે જવાબ શું આવ્યો? તો 4 માંથી 4 જાય, 4 માઇનસ 4 એટલે 0. અહીંયા 4 માઇનસ 3 એટલે 1. અહીંયા 4 માઇનસ 2 એટલે 2. અહીંયા 4 માઇનસ 1 એટલે 3. તો સામે આપણે જવાબ કયા મળ્યા? 4 સામે 0 મળ્યો અને 3 સામે 1 મળ્યો, 2 સામે 2 મળ્યો અને 1 સામે 3 મળ્યો. કોની કિંમતો મળી? x ની. કોની કિંમત તમે લીધી? y ની. y ની કિંમત આપણે પસંદ કરી અને એ પ્રમાણે x ની કિંમત શોધી. આ ખાસ વિદ્યાર્થીઓને આમાં ગફલત થતી હોય છે. તો મેં ડિઝાઇન એટલા માટે કરી કે તમારું કોન્સન્ટ્રેશન રહે કે 4 માઇનસ ખાલી જગ્યા 4 માઇનસ ખાલી જગ્યા 3 વખત કર્યું, આમનામ આગળના આગળ જ જવા દેવાનું બરાબર કરીને. એટલે તમારે એક જ લાઈનમાં તમને જવાબ મળે કે x ની કિંમત છેલ્લે કેટલી આવી? 1 અને y ની કિંમત આપણે કેટલી લીધી હતી? 3. તો અહીંયા 3 સામે x ની કિંમત 1 હોવી જોઈએ. ખાસ જોવાનું, બદલાઈ ના જાય. આ જે x ની કિંમતો છે જે 0, 1, 2, 3 છે x ની લાઈનમાં જ હોવી જોઈએ. y ની જે કિંમતો છે y ની લાઈનમાં જ હોવી જોઈએ. અને 4 સામે 0, 3 સામે 1 અને 2 સામે 2 અને 1 સામે 3 ખાસ ધ્યાન રાખવાનું કે આ બધી વસ્તુઓ તમારે મગજમાં ક્લિયર હોવી જોઈએ. આમાં ભૂલ ના થાય એ ખાસ જોઈ લેવાનું. હવે આપણે આનો આલેખ દોરવો છે. તો આલેખમાં પ્લોટિંગ કરવું તો બહુ સરળ છે કે તમે અહીંયા જુઓ કે x ની કિંમત 0 એટલે ચાલતા ચાલતા પહેલા આપણે આના ઉપર ચાલવાનું. એટલે આપણે x ની જગ્યાએ 0 પર છીએ. હવે y ની કિંમત 4 છે એટલે 0 પર ઊભા રહ્યા છીએ તો ત્યાંથી આપણા માટે 2 રસ્તા છે, ઉપર કાં તો નીચે જવાનું. હવે 4 છે પ્લસ એટલે ઉપર જવાનું થાય. એટલે ઉપર 4 ઉપર તમારે રાઉન્ડ થઈ જાય. તમે x ની કિંમત 0 પર ઊભા હતા. હવે x ની કિંમત પર કેટલા જવાનું છે? 1 ઉપર. તો હવે 1 ઉપર તમે આયા, ત્યાંથી તમારા માટે 2 રસ્તા, કાં તો ઉપર કાં તો નીચે. હવે એક સામે y ની કિંમત 3 છે એટલે કેટલા જવાનું? ઉપર જવાનું. પછી હવે x ની જે 1 ની જગ્યાએ x ની કિંમત 2 છે, 2 ઉપર પહોંચ્યા, ત્યાંથી 2 એટલે ઉપર તરફ જવાનું. એટલે અહીંયા આવશે 2. પછી ચાલતા ચાલતા આપણે ક્યાં આવ્યા? x ની કિંમત 3 ઉપર આવ્યા. હવે y ની કિંમત 1 છે એટલે ઉપર 1 તરફ જવાનું. હવે આગળ 4 ઉપર જઈશું એટલે ત્યાં 0 થઈ જવાનું. એટલે આ રીતે આપણને એક આલેખની સુરેખા મળી.
અને આ જે સુરેખા મળી એને કહેવાશે x પ્લસ y બરાબર 4 રેખા. તો આ રીતે જો આ પ્રથમ ચરણ છે, આ બીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. એટલે બીજું, પહેલું અને ચોથા 3 ચરણમાંથી પસાર થતો આલેખ આવ્યો. કોઈ વખત તમને પ્રશ્નમાં પણ પૂછી શકે. બરાબર, આપણે અગાઉના કોઠામાં જોઈ ગયા હતા કે જ્યારે આવું સમીકરણ હોય, ત્રણે ત્રણની a, b અને c, આ x નો સહગુણક a, y નો સહગુણક b અને અચળ પદ c, ત્રણે ત્રણની કિંમતો આપેલી હોય, મતલબ કોઈની કિંમત 0 ના હોય તો એ સમયે આલેખ કોઈ પણ 3 ક્રમિક ચરણમાં પસાર થાય. 3 ક્રમિક એટલે આની જે 3 ક્રમ હોય એ આ ક્રમ કહેવાય. આ હોય, આ હોય, આ હોય. જો અહીંથી શરૂ કરીએ તો આ હોય, આ હોય ને આ હોય. અહીંથી શરૂ કરીએ તો આ અને આ હોય. અહીંથી શરૂ કરીએ તો આ અને આ. એટલે 3 ક્રમિક ચરણ હોય. ચલો આમાં જોઈ લઈએ. હવે તો બહુ સિમ્પલ થઈ ગયું કે અહીંયા આપણે x ને સૂત્ર ગતા કરીએ તો x બરાબર 2 વત્તા y થાય. તો માટે પહેલી કિંમત 2 વત્તા ખાલી જગ્યા, બીજી કિંમત અને ત્રીજી કિંમત અને ચોથી કિંમત. ક્લિયર? હવે y ની કિંમત આપણે અહીંયા પસંદ કરવાની છે. તો આપણે y ની કિંમત શરૂઆત 0 થી પસંદ કરીએ. 0, પછી 1 લઈએ, પછી 2 લઈએ, પછી માઇનસ લેવું હોય તો બી લેવાય. માનો કે -2 લઈએ y ની કિંમત. બરાબર, હવે આના જવાબો લઈએ. તો 2 વત્તા 0 એટલે 2, 2 વત્તા 1 એટલે 3. તો 0 સામે x ની કિંમત આવી 2 એટલે અહીંયા 2 લખાઈ જાય. 1 સામે આવી 3 એટલે અહીંયા 3 લખાઈ જાય. 2 સામે 2 આવી એટલે 4 લખાઈ જાય. 2 વત્તા 2 4. 2 વત્તા એટલે 2 ઓછા 2 થશે એટલે 0 થશે. તો -2 સામે 0 કિંમત એટલે અહીંયા આવશે 0. હવે આ જ વસ્તુને આપણે આલેખ ઉપર પ્લોટિંગ કરી દઈએ. તો પ્લોટિંગ કરવા માટે ચાલતા પહેલા ક્યાં જવાનું? 2 ઉપર. એટલે x ની કિંમત 2 ઉપર આવ્યા. ત્યાંથી y ની કિંમત 0 છે એટલે નહીં ઉપર જવાનું નહીં નીચે, ત્યાં જ આપણે થકી જઈશું. એટલે સમજણ પડી કે ચાલતા 2 ઉપર આવ્યા. હવે y ની કિંમત 0 છે એટલે ત્યાં જ થાય. જો 1 હોય તો ઉપર જવાનું, -1 હોય તો નીચે જવાનું. હવે ચાલતા ક્યાં પહોંચીશું આપણે? 3 ઉપર. ત્યાંથી y ની કિંમત 1 છે એટલે જો ઉપર તરફ જઈએ આપણે. પછી ચાલતા 4 ઉપર જઈએ એટલે 4 ઉપર y ની કિંમત 2 છે એટલે આટલા મળશે. પછી ચાલતા 0 ઉપર લઈએ, 0 પર આવ્યા. ત્યાંથી -2 એટલે નીચે જવાનું એટલે અહીં કિંમત આવશે -2. જો આલેખ આ રીતે તમને 3 ચરણમાંથી પસાર થતો મળે. આ આલેખને આપણે કઈ કહીશું? x - y બરાબર 2. જો પહેલું પ્રથમ ચરણ, આ ચોથું ચરણ, પછી આ ત્રીજું ચરણ અને બીજું ચરણ. થઈ ગયું? પહેલું, ચોથું અને ત્રીજું 3 ચરણમાંથી પસાર થતી રેખા. તો બરાબર આ લખી લેજો. હવે આના પછી બીજા 2 દાખલાની માટે હું ડિઝાઇન તૈયાર કરી રાખું છું. જો ત્રીજો અને ચોથો દાખલો, બંને દાખલામાં આપણે 3 કિંમતો લઈશું. હવે અહીંયા જુઓ, y બરાબર 3x તમને આપેલું જ છે, સૂત્ર કરતા y ને કરેલા જ છે એટલે સીધું તમારે 3 ખાલી જગ્યાઓ કરવાની નહીં. y બરાબર 3 કરીને કૌંસ, y બરાબર 3 કરીને ખાલી જગ્યા અને y બરાબર 3 કરીને ખાલી જગ્યા. હવે અહીં આપણે 0 લઈએ, 1 લઈએ અને -1 લઈએ. તો 3 ગુણ્યા 0 એટલે 0 જવાબ આવે. અહીંયા 3 જવાબ આવે અને અહીંયા -3 જવાબ આવે. હવે આપણે આ જે કિંમતો લીધી કોની કિંમત લીધી? x ની કિંમતો લીધી. એટલે x ની જગ્યાએ 0, 1 અને -1 લખાશે. અને સામે આપણે કોની કિંમતો શોધીએ છીએ? y ની. એટલે આ કિંમતો કોની છે? y ની. તો y ની જગ્યાએ આપણે 0, 3 અને -3. હવે જો મારું આગળનું લેક્ચર યાદ કરો. અહીંયા જુઓ, સમીકરણ જોતા જ તમને ખબર પડશે કે આલેખ કેવા પ્રકારનો આવશે. અહીંયા જુઓ, c પદ નથી એટલે કે અચળ પદની કિંમત 0 આપી છે. તો અચળ પદની કિંમત 0 આપી હોય તો એ આલેખ શેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે એના માટે 2 શક્યતા હોય. કાં તો એ પહેલા ને ત્રીજા ચરણમાંથી પસાર થાય, કાં તો બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય. તો અહીંયા જો y બરાબર 3x, બંનેના ચિહ્નો કેવા છે? સરખા છે, ઉલટ સુલટ નથી. એટલે બંનેના ચિહ્નો સરખા છે તો પહેલા ચરણમાંથી પસાર થાય, કાં તો પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. કારણ કે અહીંયા બંને આમ ધન છે ને અહીંયા બંને આમ ઋણ છે.
એટલે અહીં બંનેના ચિહ્નો સરખા છે, ઉલટ સુલટ નથી. ઉલટ સુલટ હોય તો આ બે ચલોમાંથી પસાર થાય. એટલે આલેખ આપણો આમથી આમ આવશે. એટલે અહીંયા જુઓ આપણે x ની કિંમત 0 લીધી તો y ની કિંમત શું મળી? 0. એટલે ઉગમ બિંદુ આગળ તો એક બિંદુ આપણને મળી ગયું ઓલરેડી. એટલે પહેલું બિંદુ તો અહીંયા આપણું એ થઈ જાય ઉગમ બિંદુ. પછી x ની કિંમત 1 ચાલતા ચાલતા એક ઉપર ગયા, y ની કિંમત 3 એટલે ઉપર તરફ આલેખ આવશે. પછી x ની કિંમત ઋણ 1 એટલે ચાલતા ચાલતા ઋણ 1 ઉપર આવ્યા, ત્યાંથી ઋણ 3 એટલે આલેખ ક્યાં આવશે? નીચે અહીંયા ઋણ 3. તો અહીંયા આલેખ આપણો આ રીતે આમ પસાર થશે. આ આપણે આલેખની રેખા મળી, એ રેખાનું નામ થયું y બરાબર 3x. ઉગમ બિંદુથી પસાર થઈ અને પહેલા અને ત્રીજા ચરણમાંથી નીકળી. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં 3 બરાબર 2x વત્તા y છે. તો આપણે કોને સૂત્રકતા કહીશું? કે જેને સહગુણક ન હોય, એ y ને સહગુણક નથી, તેને સૂત્રકતા કરીએ. તો y ને સૂત્રકતા કરવા માટે y ના બાદ લઈશું, પાછું -y કરવું પડશે. 3 ને પેલ બાજુ લઈ જવા પડશે, -3 કરવા પડશે, પાછું y નું માઇનસ ચિહ્ન પેલ બાજુ આપવું પડશે. એના કરતાં બેટર છે કે 2x ને આ બાદ લઈ લઈએ. તો શું થઈ જાય? 3 - 2x બરાબર y થઈ જાય. તો માટે આપણે હવે મોઢું ફેરવી શકીએ, y બરાબર 3 - 2x. તો પહેલી કિંમત માટે y બરાબર 3 - 2 કરીને ખાલી જગ્યા કરવાની, બીજી કિંમત માટે પણ ખાલી જગ્યા, અને ત્રીજી કિંમત માટે પણ ખાલી જગ્યા. એટલે અહીંયા આપણે x ની કિંમતો પસંદ કરવાની છે અને જવાબ આપણને શેમાં મળવાનો છે? y ની કિંમતમાં મળવાનો છે. આવી ડિઝાઇન તૈયાર કરી દેવાની. હવે x ની જગ્યાએ તમે શરૂઆતમાં 0 કિંમત લો તો 3 - 2 × 0 એટલે 0, એટલે જવાબ આવશે 3. તો તમે x ની કિંમત 0 પસંદ કરી અને y ની કિંમત એ માટે કેટલી આવી? 3. હવે અહીંયા 0 ના બદલે 1 પસંદ કરીએ તો 3 - 2 × 2 એટલે જવાબ શું આવ્યો? 1. તો x ની કિંમત 1 અને y ની કિંમત 1 એટલે બંને 1 1. હવે આપણે 2 લઈશું તો અહીંયા 2 નું 4 એટલે કે 3 - 4 થશે, એટલે કે -1 જવાબ આવશે. તો x ની કિંમત 2 લીધી તો આપણને y ની કિંમત કેટલી મળી? -1. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે એ કિંમતો શોધ્યા પછી મુકતી વખતે અવળ ના થઈ જાય, ધ્યાન દેવાનું. હવે x ની કિંમત 0, તો હવે આપણે ચાલતા ચાલતા ક્યાં પહોંચીશું? 0 ઉપર. એટલે અહીંયા આવ્યા, ત્યાંથી 3 એટલે ઉપર તરફ, એટલે આપણું પહેલું બિંદુ. પછી ચાલતા ચાલતા x ની કિંમત 1 અને y ની કિંમત 1 એટલે પાછા અહીંયા આવીશું. પછી ચાલતા ચાલતા x ની કિંમત 2 પણ y ની કિંમત -1 એટલે નીચે. બરાબર, તો આ રીતે આપણને આલેખ મળશે. આલેખનું નામ થશે 3 બરાબર 2x વત્તા y. તમે આ સમીકરણ લખવું તો બી લખી શકો, y બરાબર 3 - 2x પણ લખી શકો. તો આ રીતે આ ચારે ચાર આલેખો પૂરા. હવે એના પછી આપણે આગળ દાખલા નંબર બીજો લઈએ. જો 2 દાખલા મેં લખ્યા છે અહીંયા. પહેલો લખ્યો છે કે બિંદુ 2 અને 14 માંથી પસાર થતી 2 રેખાઓના સમીકરણ આપો. આવી કેટલી રેખાઓ મેળવી શકાય? સારામાં સારો પ્રશ્ન ગણી શકાય તમારા પાઠ્યપુસ્તકનો, અને થોડોક અઘરો પડી શકે બધા રેગ્યુલર દાખલા કરવા. કેમ? કારણ અહીંયા તમને સમીકરણ 2 બનાવવાના છે અને અહીંયા તમને બિંદુ 2 અને 14 આપ્યા છે. 2 અને 14 મતલબ શું થાય? બિંદુ 2 અને 14 એટલે કે ચલ x ની કિંમત 2 અને y ની કિંમત 14 હોય તેવા સમીકરણો બનાવવા. તો આ એક રીત બહુ શીખવા જેવી છે, કારણ કે પાઠ્યપુસ્તકમાં એક જ દાખલો આપ્યો છે, પણ તમને x અને y ની કિંમતો આપ્યા પછી સમીકરણ કઈ રીતે ક્રિએટ કરવા અને એવા કેટલા સમીકરણો બનાવી શકાય. તો 2 અને 14 બિંદુ તમે આલેખમાં મૂકો અને પછી એમાંથી રેખાઓ પસાર કરવાની તમે શરૂઆત કરો, એક આડી ઊભી, તો અસંખ્ય રેખાઓ મળે. દ્વિપરિમાણમાં અસંખ્ય રેખાઓ મળે અને ત્રિપરિમાણમાં અસંખ્ય રેખાઓ મળે.
ત્રિપરિમાણ એટલે આમ બિંદુ હોય તો આમ રેખાએ પસાર થાય, આમે પસાર થાય, આમે પસાર થાય, આમે પસાર થાય, એ ત્રિપરિમાણ થયું. બોર્ડની વાત કરીએ દ્વિપરિમાણ, તો એમાં પણ આમ આમ તમે પસાર કરતા જાઓ તો અસંખ્ય રેખાઓ મળે. ટૂંકમાં આવી કેટલી રેખાઓ મેળવી શકાય, તો એનો જવાબ તમને મળી ગયો કે અનંત રેખાઓ બને. પણ અનંત રેખાઓ મતલબ અનંત સમીકરણો બને, અસંખ્ય. તો હવે એવા આપણે બે સમીકરણો બનાવવાના છે. તો સમીકરણ બનાવવા માટેની થોડીક રીત સમજવા જેવી છે. તો સમીકરણ બનાવવા માટે પહેલું આપણે એક વસ્તુ વિચારીએ કે વ્યાપક સ્વરૂપ કયું હોય સમીકરણનું. તો આપણને ખબર છે કે ax by c બરાબર 0 આ વ્યાપક સ્વરૂપ છે. એનો અર્થ અહીં આપણી પાસે x અને y બેની જ કિંમતો છે, જ્યારે a b અને c ની કિંમતો નથી. તો આપણે શું કરી શકાય, તો a અને b ની c ની કિંમતો આપણે ધારી દેવી પડે અને x y ની કિંમતો ફિક્સ 2 અને 14 લઈ લેવી પડે. એટલે માની લો કે હું અહીંયા x ની જગ્યાએ 2 મૂકી દઉં છું અને y ની જગ્યાએ 14 મૂકી દઉં છું. તો અહીંયા આપણે a ની કિંમતો મૂકવી પડે કે જેથી બરાબર જવાબ શું આવવો જોઈએ, 0 જ આવવો જોઈએ. માનો કે હું c ની કિંમત પણ 0 પસંદ કરી દઉં, તો અહીંયા આપણે મારે a ની કિંમત અને b ની કિંમતો કેવી લેવી પડે કે જેથી આનો જવાબ 0 આવે. માની લો કે અહીંયા a ની કિંમતો અહીંયા 14 છે, અહીંયા 2 છે, 7 વડે હું ગુણું તો 7 દુ 14 થાય. તો 14 વત્તા 14 28 થઈ જાય, પણ 0 જવાબ લાવવો તો અહીંયા માઇનસ લાવવો પડે. એટલે અહીંયા મારે -1 લેવા પડે. તો 7 અને -1, a ની કિંમત 7 લઈએ, b ની કિંમત -1 લઈએ, c ની કિંમત 0 લઈએ, તો આપણે એક સમીકરણ મળી જાય તમને. અહીંયા 2 ની જગ્યાએ x કિંમત છે એટલે આપણું પ્રથમ સમીકરણ કયું બન્યું, 7x માઇનસ y બરાબર 0. આ આપણું પહેલું સમીકરણ થઈ ગયું. કે આ કિંમતમાં તમે જુઓ અહીંયા x ની જગ્યાએ કેટલી કિંમત મૂકો, 2 મૂકો તો 7 દુ 14 અને y બે બાદ જાય એટલે પ્લસ, તો y ની કિંમત 14 મળી ગઈ. ટૂંકમાં 2 અને 14 મૂકો, અહીંયા 2 મૂકો અને અહીંયા 14 મૂકો તો 7 દુ 14 -14 0 જવાબ આવી ગયો. તો તમારે આ રીતે કિંમતો નક્કી કરવાની છે. તો નક્કી કરવા માટે તમારે શું આઈડિયા દોડાવવાનો થાય. તો પહેલું આપણે લઈએ કે ધારો કે શરૂઆત આપણે એવી કરીએ c બરાબર 0 લઈએ, બરાબર. c બરાબર 0 લઈએ અને a ની b ની કિંમત આપણે સમીકરણ ઉપરથી પસંદ કરીએ. અથવા તો a ની કિંમત આપણે 2 છે ને, તો a ની કિંમત 7 લઈએ. તો b ની કિંમત કેટલી લેવી એ બી તમને મળી જાય. 2 ની કિંમત તમે લો અને ત્રીજી કિંમત શોધી બી શકો. જો કિંમત મૂકીએ તો a ની જગ્યાએ આપણે 7 મૂકીએ, x પ્લસ b y, c ની કિંમતમાં 0 મૂકીએ. બરાબર. b ની કિંમત આપણે શોધવાની. અહીંયા 7 કૌંસમાં 2 b કૌંસમાં y ની જગ્યાએ કેટલી છે, 14. તો અહીંયા જુઓ 7 દુ 14 વત્તા 14b બરાબર 0. તો માટે 14b બરાબર 14 પેલા જાય માઇનસ, b બરાબર -14 ભાગ્યા 14 એટલે b ની કિંમત આવે -1. તો આ રીતે તમારે 2 ચલ ધારી લેવા પડે અને ત્રીજો ચલ તમારે x y ની કિંમત મૂકીને શોધવો પડે. તો માટે હવે સમીકરણ તમારું શું થઈ ગયું, 7x માઇનસ b ની જગ્યાએ -1 મૂકીએ, 7x - y બરાબર 0. આ આપણું સમીકરણ નંબર 1 થયું. હવે બીજું શોધવું હોય તો અહીંયા આપણે c ની કિંમત 0 લીધી, a ની કિંમત હવે થોડી સિચ્યુએશન બદલીએ. માનો કે આપણે a ની કિંમત સિમ્પલ પસંદ કરીએ, 1 લઈએ, b ની કિંમત પણ 1 લઈએ અને c ની કિંમત કેટલી છે જોઈ લઈએ. તો a ની કિંમત 1 એટલે x વત્તા y વત્તા c બરાબર 0 આવું થાય. a ની b ની કિંમત આપણે 1 લઈ લીધી. હવે x ની જગ્યાએ આપણે કેટલા છે 2 અને y ની જગ્યાએ કેટલા છે 14. તો c ની જગ્યાએ તમને મળી જાય 14 ને 2 16 એટલે c બરાબર -16. તો માટે આપણું સમીકરણ કયું બને, તો x વત્તા y -16 બરાબર 0. આ સમીકરણ નંબર 2 થઈ. હવે આમાં આપણે ત્રીજી શક્યતા લઈએ. શક્યતા 2 ધારીએ, હવે શક્યતા 3 ધારીએ. શક્યતા 3 માં આપણે a બરાબર 1 લઈએ, b બરાબર -1 લઈએ અને c શોધીએ.
તો a બરાબર 1 એટલે x થાય, b બરાબર -1 એટલે -y થાય, પ્લસ c બરાબર 0. આવું તો લખતા તમને આવડે. વ્યાપક સ્વરૂપની અંદર આપણે a ની જગ્યાએ 1 મૂકીએ, b ની જગ્યાએ -1 મૂકીએ. હવે x અને y ની કિંમત આપણે 2 અને 14 મૂકી દઈએ. 2 - 14 પ્લસ c બરાબર 0. તો તમને c ની કિંમત કેટલી મળશે? અહીંયા 2 - 14 એટલે -12 પ્લસ c, તો c બરાબર 12 મળશે. તમે જોઈ લો નીચે દેખાશે કે નહીં? હા, c બરાબર 12. તો માટે ત્રીજું સમીકરણ આપણું કયું બનશે? ત્રીજું સમીકરણ બ્લેક પેનથી લખી દઉં કે x માઇનસ વાય પ્લસ 12 બરાબર 0. એક આ ત્રીજું સમીકરણ બની ગયું. આ બીજું સમીકરણ બન્યું. આ આપણું પહેલું સમીકરણ બન્યું. જો શું કરીએ આપણે કે c ની કિંમત 0 લઈ લીધી અને a ની કિંમત 7 અને b ની કિંમત શોધવા નક્કી કરી. a ની કિંમત 7 કેમ લીધી? કારણ કે અહીંયા 7 2 છે એટલે 7 તો 14 થાય, એટલે 14 અને b ની કિંમત -1 એટલે 14 - 14 0. c ની કિંમત 0 છે એટલે કાવું સમીકરણ બન્યું. પછી બીજી શક્યતા આપણે a અને b ની કિંમત 1 1 લીધી, અહીંયા 1 અને -1 લીધી. હવે તમે બદલતા રહો, 1 અને અહીંયા 2 લો અને અહીંયા 1 લો, અહીંયા 2 લો અને -1 લો, અહીંયા 2 લો અને -2 લો. બરાબર. c ની કિંમત એ પ્રમાણે શોધી દેવાની. બે ચલની કિંમત આપણી ઈચ્છા પ્રમાણે ધાર દેવાની અને ત્રીજી કિંમત આપણે કિંમત મૂકીને શોધી દેવાની. x y ની જગ્યાએ 2 14 મૂકવાના અને b ની કિંમત તમે ધારીઓ મૂકવાની, તો તમને c ની કિંમત મળી જાય. એ મૂકી દો એટલે તમારું સમીકરણ થઈ જાય. તો આ રીતે સમીકરણ નક્કી કરવાનું થોડુંક અઘરું છે, એટલે એના માટે થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એટલે આપણે આંકડો આપ્યો છે તમને, આના ઉપરથી મેં તમને 3 સમીકરણ બનાવ્યા છે. એ રીતે તમે બીજા 5-6 સમીકરણ બનાવજો ઘરેથી. 5-6 ને 10 જેટલા બનાવી દેજો એટલે તમને આઈડિયા આવી છે કઈ રીતે સમીકરણ બનાવવાનું. બરાબર, ક્લિયર? હવે દાખલા નંબર 3 બિંદુ 3 અને 4 સમીકરણ ના આલેખ પરનું એક બિંદુ છે, તો એની કિંમત શોધો. હવે આનો અર્થ તમને સમજાયો કે આલેખ પરનું એક બિંદુ છે એનો મતલબ કે બિંદુ 3 4 3y બરાબર ax પ્લસ 7 નો ઉકેલ છે. કેમ ઉકેલ છે? કારણ કે આલેખ પરનું બિંદુ છે, એટલે કે આલેખ એટલે રેખા ઉપરનું બિંદુ હોય, બધા એના ઉકેલ કહેવાય. આમાં એક જવાબ બીજો પણ લખજો. આવી કેટલી રેખાઓ મેળવી શકાય? તો અનંત રેખાઓ મેળવી શકાય. એટલે આવી અનંત રેખાઓ મળે. એટલે જવાબ આપણો થઈ ગયો. હવે ઉકેલ છે એનો મતલબ શું થાય? કે સમીકરણનું સમાધાન કરે. એટલે સમીકરણનું સમાધાન કરે એટલે એની અંદર x ની જગ્યાએ 3 y ની જગ્યાએ 4 મૂકીએ એટલે સમીકરણનું સમાધાન થઈ જાય. તો અહીંયા આપણે 3y બરાબર ax પ્લસ 7 સમીકરણ છે, જેમાં 3 y ની જગ્યાએ આપણે 4 મૂકીએ અને x ની જગ્યાએ આપણે 3 મૂકીએ એટલે પછી એક અજ્ઞાત પદ વધ્યું, એક અચળ પદ વધ્યું, એક સહગુણક વધ્યો a. તો એની કિંમત આપણે શોધવાની છે. એની કિંમત શોધો. તો એને સૂત્ર કરતા કરી દેવાની. 4 તરી 12 બરાબર 3a વત્તા 7. 7 ને આપણે આ બાજુ લાવીએ. 12 - 7 બરાબર 3a. એટલે 7 ને 5 12 બરાબર 3a. તો 5 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જતા રહે. તો બંને બાજુ 3 વડે ભાગી દઈએ તો એની કિંમત આવી ગઈ 5/3. તો એક આ પણ એક દાખલો સરસ છે, એ પણ ગણી કાઢો. અને હવે આપણે આગળ એક પૂર્વ પ્રશ્ન લઈએ. જો દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર રકમની મેં થોડુંક સમરી લખી દીધી છે કે રકમ ચોપડીમાં આવી છે કે એક શહેરમાં ટેક્સી ભાડું આ રીતે છે. પ્રથમ કિલોમીટર માટે ભાડું 8 રૂપિયા. પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા. ત્યાર પછીના દરેક કિલોમીટર માટે 5 રૂપિયા. હવે કાપેલ કુલ અંતર x કિલોમીટર છે અને કુલ ભાડું y રૂપિયા છે. તો આના માટે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. બરાબર. હવે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું હોય તો તમે સમજી લો કે કુલ ભાડું y રૂપિયા છે. તો y ને સૂત્ર કરતા કરીએ તો કુલ અંતર એને કેટલું કાપ્યું છે? x કિલોમીટર. હવે 1 કિલોમીટરના કેટલા રૂપિયા છે? 5.
તો x કિલોમીટરના કેટલા થાય? 5x થાય, 5 ગુણ્યા x. પણ એમાં શરત છે પાછી કે પહેલા કિલોમીટર માટે 8 રૂપિયા ભાડું, મતલબ દરેક કિલોમીટર માટે 5 ખરું, પણ પહેલા કિલોમીટર માટે 3 રૂપિયા વધારે છે. એટલે પહેલા કિલોમીટરમાં 5 રૂપિયા તો ખરા, બીજાને 5, એમ કેટલા કિલોમીટર કાપવી છે? કુલ અંતર x કિલોમીટર છે, એટલે x કિલોમીટરના કિલોમીટર લેખે 5 રૂપિયા ગણીએ તો 5x રૂપિયા તો થયા. એ 5x રૂપિયામાં કેટલા વધારાના આપવાના થયા? પહેલા કિલોમીટરમાં 3 રૂપિયા વધારે આપવાના થયા, 5 ના બદલે 8. એટલે સમીકરણ તમને ખ્યાલ આવી ગયું કેટલું કયું હોય? 5x વત્તા 3 હોય, અને એના બરાબર કુલ ભાડું કેટલું છે? y. તો સમજ પડી ગઈ, y બરાબર 5x વત્તા 3 હોય. જો એને સમીકરણ બનાવ્યું હોય તો આપેલ શરત પ્રમાણે આવું સમીકરણ થાય. આપેલ શરત મુજબ કે કુલ ભાડું y છે બરાબર પહેલા કિલોમીટર માટે 8 છે, પછીના દરેક કિલોમીટર માટે કેટલા છે? 5 છે. હવે દરેક કિલોમીટર પર 5 ખરું, કુલ કેટલા કિલોમીટર કાપ્યા? x. તો x માંથી આપણે 1 કિલોમીટર ઓછો કરી દેવું પડે, પહેલો કિલોમીટર ઓછો કરી દેવું પડે, અને જે વધ્યા એને ગુણ્યા કેટલા કરવા પડે? 5 અને વત્તા 8. આ રીતે સમીકરણ બને. એટલે y બરાબર 8 વત્તા 5x માઇનસ 5. 5 ને 1 સાથે ગુણીને 5 ને ગુણીને 1 સાથે ગુણીએ તો 5x વત્તા 8 માંથી 5 જાય એટલે 3. તો આ આપણું આ સમીકરણ બન્યું. y બરાબર 5x વત્તા 3 સમીકરણ બન્યું. હવે y બરાબર 5x વત્તા 3 સમીકરણ બન્યું. એ સમીકરણને આપણે ડાયરેક્ટ સમજવું હોય તો પણ સમજી શકાય કે પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા ભાડું હતું અને પછીના દરેક કિલોમીટર માટે 5 રૂપિયા હતું. એટલે 5x ની અંદર 3 રૂપિયા વધારાના ચૂકવવાના થતા હતા, 8. એટલે 5x વત્તા 3 બરાબર કુલ ભાડું y. હવે આને આપણે ઉકેલ લઈએ. એટલે y બરાબર 5x વત્તા 3 આપણું સમીકરણ છે. હવે એ સમીકરણ માટે આપણે કોઠો પાડી દઈએ. તો કોઠો પાડવા માટે આપણે પહેલે ડિઝાઇન કરીએ. y ને સૂત્ર કરતા કરેલા છે 5 કરીને કૌંસ વત્તા 3. બીજી કિંમત લઈએ, અહીંથી બરાબર આમ આગળ વધતા જવાનું. ત્રીજી કિંમત લઈએ, 3 કિંમતો લઈએ, બરાબર. હવે આપણે એ કિંમત એવી પસંદ કરીશું કે આપણે આલેખ બહાર જતો ના રહે. એટલે માની લઈએ કે અહીંયા પહેલી કિંમત આપણે 0 પસંદ કરીએ, x ની કિંમત આપણે 0 પસંદ કરીએ તો 0 વત્તા 3 વધે એટલે જવાબ આવે 3. હવે અહીંયા આપણે 1 પસંદ કરીએ તો 8 થઈ જશે, એટલે -1 પસંદ કરીએ તો 5 એકા 5 કેવા થયા? -5 વત્તા 3. વિરુદ્ધ ચિહ્નો બાદબાકી 5 માંથી 3 જાય એટલે 2, મોટાનું ચિહ્ન -2. હવે અહીંયા આપણે લઈએ -2 લઈશું તો 10 ને 7 થઈ જશે, બરાબર. એટલે આપણે 1 લઈએ એટલે 8 થાય, બરાબર. હવે તો લેવું પડશે 8 માટે, y ની કિંમત 8 માટે ઉપર જતા રહેવું પડશે. કશું વાંધો નહીં, આમાં 1 લઈ લઈએ એટલે 5 એકા 5 વત્તા 3 એટલે જવાબ આવશે 8, બરાબર. એટલે આપણે કોઠો લખી દઈએ. x અને y 3 કિંમતો આપણે લખીએ છીએ. 3 કિંમતોમાં બરોબર ધ્યાન આપજો કે અહીંયા x ની કિંમત આપણે કેટલી લીધી છે? 0. ત્યારે y ની કિંમત કેટલી મળી આપણને? 3. x ની કિંમત -1 લીધી ત્યારે y ની કિંમત કેટલી મળી? -2. અને 1 લીધી એટલે y ની કિંમત કેટલી મળી? 8. તો હવે આપણે આલેખનું પ્લોટિંગ કરીએ. સૌથી પહેલા x ની કિંમત 0, એટલે આપણે ચાલતા ચાલતા ક્યાં જઈશું? 0. 0 થી અહીંયા આવે ત્યાંથી y ની કિંમત 3 એટલે ઉપર એક સમીકરણ અહીંયા મળશે. પછી x ની કિંમત ઋણ 1 એટલે ઋણ 1 અને y ની કિંમત ઋણ 2. ઋણ 2 એટલે નીચે આવશે, બરાબર. આ બે અલગ થયા. હવે x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 8 એટલે અહીંયા આપણે 8 લઈ લઈએ તો આટલા સમીકરણ મળે, બિંદુ મળે. તો અહીંથી આપણે આલેખ અહીંથી શરૂ થશે આપણો આલેખ. આ રીતે આપણને આ સમીકરણનો આલેખ અહીંયા મળશે, બરાબર. તો કુલ પ્રશ્ન બી તમને પૂછી શકે પણ એના શરત પ્રમાણે સમીકરણ બનાવતા આવડે પછી તો બાકીનું બધું કોમન છે. હવે આપણે દાખલા નંબર 5 લઈએ. તો દાખલા નંબર 5
આવો એક દાખલો ઉદાહરણ તમને ઉદાહરણ 8માં પણ આવો જ આપ્યું છે. ઉદાહરણ 8ની અંદર 3 આકૃતિઓ આપી છે અને જવાબ નક્કી કરવાના છે. એ તમે જાતે સમજી લેજો. આપણે પહેલાં તમને આ બે આકૃતિ 4.6 એટલે આ રહી અને આકૃતિ 4.7 એટલે આ. એટલે આ આલેખ આ 4 સમીકરણ પૈકી કયો છે શોધવાનું. આ આલેખ આ 4 સમીકરણ પૈકી કયા સમીકરણનો છે શોધવાનું. હવે સમજો કે 4 સમીકરણ છે. હવે આલેખ ઉગમ બિંદુથી પસાર થાય છે. એટલે મેં તમને અગાઉ આગળના ભાગમાં શીખ્યું હતું કે ઉગમ બિંદુથી પસાર થતો એટલે c ની કિંમત 0 હોય, એટલે કે અચળ પદ ના હોય. તો જો અહીંયા અચળ પદ નથી, અહીંયા પણ અચળ પદ નથી, અહીંયા પણ અચળ પદ નથી, અહીંયા અચળ પદ છે 2. એટલે આ તો સમીકરણ આવે જ નહીં. એટલે એક તો તમારી રેસમાંથી નીકળી ગયું. હવે આપણે 3 ચેક કરવાના છે. હવે બીજું કે અહીંયા સમીકરણ ની રેખા બીજા ચોથા ચરણમાંથી પસાર થાય, મતલબ એક ઋણ ને એક ધન, એક ધન ને એક ઋણ. તો ધન ઋણ કિંમત છે એનો અર્થ એવું થાય કે x અને y ચલ બંનેના સમીકરણ જુદા હોવાના. અહીંયા જુઓ બંને સમીકરણના ચિહ્નો કેવા છે? સરખા. એટલે આ પણ હોઈ શકે નહીં. અહીંયા પણ બંનેના સમીકરણ કેવા છે? સરખા ચિહ્નો. આ પ્લસ લઈએ તો આ પ્લસ આવે, આ માઇનસ હોય તો આ માઇનસ થાય. એટલે આ બંનેના આલેખ એ પહેલા ત્રીજા ચરણમાંથી પસાર થતી રેખા હોય. એટલે આ બંને ના હોય તો ફાઇનલ થઈ ગયો જવાબ કે આપણો બીજા નંબરનો જવાબ હશે. આ ટ્રીક કહેવાય જવાબ નક્કી કરવાની. હવે આપણે ચેક કરીએ. માનો કે x + y બરાબર 0 છે, તો માટે x બરાબર શું થાય? -y થાય. હવે x બરાબર -y થાય. માનો કે હવે y ની કિંમત હું 1 લઉં. અહીંયા આપણે કૌંસ કરીએ. x બરાબર ખાલી જઈએ, x બરાબર માઇનસ કરીને કૌંસ, x બરાબર માઇનસ કરીને કૌંસ. અહીંયા આપણે 2 જ કિંમત લેવાની છે. હવે હું અહીંયા 1 લઉં તો શું જવાબ આવે? -1. અને અહીંયા -1 લઉં તો શું જવાબ આવે? +1. 2 જ કિંમતો છે. એટલે y ની કિંમત આપણે જુઓ 1 સામે x ની કિંમત કેટલી આવી? -1. અને y ની કિંમત -1 માટે કેટલી આવી? 1. તો અહીંયા બંને સમીકરણ આવી ગયા. બરાબર, આ રીતે નક્કી થઈ જાય. પહેલું તો સિમ્પલ હતું એટલે ખબર પડી જાય. હવે બીજામાં થોડુંક વિચારવું પડશે. હવે બીજામાં જુઓ કે અહીંયા આલેખ ઉગમ બિંદુથી પસાર થાય, 3 ચરણમાંથી પસાર થાય છે. મતલબ 3 ની કિંમત હોય તો એ બધામાં કિંમતો છે. બરાબર. હવે આપણે જોવાનું છે કે 3 ઉકેલ તમને આપ્યા છે, તો 3 સમીકરણની જે કિંમતો છે દરેકમાં મૂકતા જવાનું અને ચેક કરતા જવાનું કે સમાધાન થાય છે કે નહીં. દાખલા તરીકે આપણે પહેલું સમીકરણ લઈએ. એમાં હું આ કિંમત લઉં ઋણ 1. તો ઋણ 1 કોની કિંમત કહેવાય? x ની. અને y ની કિંમત 3. તો x ની જગ્યાએ હું ઋણ 1 કિંમત મૂકું, ઋણ 1. તો ઋણ 1 વત્તા 2 તો આવી નહીં. એટલે પહેલામાં સમીકરણ ઉડી ગયું. એકમાંથી ચેક કરો એટલે ખબર પડી જાય. માનો કે બીજામાં કિંમત લઈએ, x ની જગ્યાએ હું ઋણ 1 કિંમત મૂકું, તો ઋણ 1 અને ઋણ 2 એટલે ઋણ 3 થાય y ની કિંમત. તો અહીં તો 3 છે એટલે એ પણ વાર્તા એવી શક્ય નથી. હવે અહીંયા જોઈએ x ની કિંમત હું ઋણ 1 મૂકું, x ની જગ્યાએ ઋણ 1 મૂકું, તો ઋણ 1 અને ઋણ હતું ચિહ્ન એટલે ઋણ ધન એટલે અહીંયા 1 થઈ જાય. 1 + 2 એટલે 3, y ની કિંમત 3 આવી. પણ ત્રીજા સમીકરણમાં સેટ થાય. હવે અહીંયા ચેક કરીએ. x ની જગ્યાએ હું ઋણ 1 મૂકું, y ની જગ્યાએ 3 મૂકું, તો 3 સોરી x ની જગ્યાએ ઋણ 1 મૂકું અને ઋણ 1 ને પેલી બાદ લઈ જવું એટલે +1 થઈ જાય. તો 6 ને 1 7, તો 2y બરાબર 7, તો y બરાબર 7/2 એટલે આ પણ સેટ થાય નહીં. માત્ર એક જ કિંમત ઉપરથી જવાબ તમને મળી જાય. હવે ચલો થોડી ઋણ 1 3 ઓકવર્ડ કિંમત આપણે લીધી. હવે સિમ્પલ કિંમત લઈએ, 0 અને 2 લઈએ. તો અહીંયા હું x ની જગ્યાએ 0 મૂકું તો y ની કિંમત 2 આવે છે. તો અહીંયા સમીકરણ પાછું સાચું પડે. અહીંયા લઉં x ની જગ્યાએ 0 લઉં તો y ની કિંમત -2 આવે. એટલે આના માટે આ સેટ થતું નથી. અહીંયા લઉં x ની જગ્યાએ હું 0 લઉં તો y ની કિંમત 2 આવે છે. એટલે આ બંને સમીકરણની શક્યતા બની. હવે અહીંયા લઉં x ની જગ્યાએ 0 કિંમત મૂકું તો y ની કિંમત 6/2 એટલે 3 આવે. એટલે y ની કિંમત 3 એ આવતી નથી. એટલે આ સમીકરણ બી આવે નહીં. એટલે આના માટે 2 શક્યતાઓ બની. હવે આ ચેક કરીએ. આમાં સેટ થાય છે કે નહીં. તો x ની જગ્યાએ 2 મૂકું, x ની જગ્યાએ 2 મૂકું તો y ની કિંમત કેટલી થાય? 2 ને 2 4 થાય. એટલે આ સેટ થયું નહીં. એટલે આ ખોટું થઈ ગયું. હવે અહીંયા મૂકી દઉં આમાં
તો અહીંયા સેટ થઈ જાય. એક્સની જગ્યાએ આપણે 2 લઈએ તો 2 નું ઋણ ચિહ્ન હતું એટલે ઋણ 2 વત્તા 2 0, વાયની કિંમત 0 આવી ગઈ. બરાબર, આ રીતે ચેક કરતા રહો એટલે તમને સમીકરણ અહીંયા મળી જાય. બરાબર, તો દાખલા નંબર 5 પણ પૂરો. હવે એના પછીના દાખલા છે 6 અને 7 અને 8, 3 દાખલા છે અને સ્વાધ્યાય 4.4 છે. એટલે મારા ખ્યાલથી ટાઈમ થઈ ગયો છે એટલે આપણે એના માટે એક નવું લેક્ચર ગોઠવીશું અને એમાં આપણે એ 4 દાખલાની ચર્ચા બાકીના દાખલાની કરી દઈશું. આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.